હરણીકાંડ થયો, આપણને બધાને ખબર છે, નિર્દોષ બાળકોએ જીવ ગુમાવ્યા હતા, પણ એ પછી પણ કેટલીય સ્કૂલો એવી છે કે જે હજી પણ નથી જાગી। એ હરણીકાંડ પછી કાર્યવાહી કરવાના બદલે સરકાર દ્વારા પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો કે કોઈ પ્રવાસ નહીં લઈ જઈ શકે। ફરી પાછો એ પ્રતિબંધ શરતો સાથે હટાવવામાં આવ્યો, પણ સ્કૂલો છે, આણંદ પ્રાથમિક શાળાના આ દ્રશ્યો અત્યારે અમે તમને બતાવવા જઈ રહ્યા છીએ કે જેમાં બાળકોને જોખમી સવારી કરવામાં આવી। પ્રવાસ માટે એ નાના નાના બાળકોને ટેમ્પોમાં ભરીને લઈ જવામાં આવ્યા। જી હા, જાણે કોઈ ઘેટા બકરાને લઈ જતા હોય, કોઈ માલ સામાનને લઈ જતા હોય એ રીતે આ બાળકોને લઈ જવામાં આવ્યા। વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। એ પછી શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરિયાએ તેની નોંધ લીધી છે અને દર વખતે જે કહેવામાં આવે છે એ વાત ફરી એકવાર અહીંયા રિપીટ કરવામાં આવી, ફરી એ જ જૂની કેસેટ વગાડવામાં આવી, કાર્યવાહી કરવામાં આવશે। સરકારશ્રીના કાર્યક્રમ મુજબ 10 બેગલેસ જે અંતર્ગત 6 થી 8ના બાળકોને અમે બાકરોલ મુકામે જે નજીક અમારા જિલ્લામાં જ હોય અને બિલકુલ નજીક સ્થળ હોય ત્યાં મ્યુઝિયમ આવેલું છે સરદાર યુનિવર્સિટીનું, તો એ બાળકો એનો લાવો લઈ શકે એટલા માટે અમે એ પ્રવાસ એ કાર્યક્રમ અંતર્ગત ખેડ્યો હતો। ધોરણ 6 થી 8ના મોટા બાળકો હતા। કેટલા બાળકો હતા? આશરે 130 થી 40 જેટલા બાળકો હતા। પ્રવાસ કરજો, દરેક શાળા બાળકોને પ્રવાસ લઈ જવો જોઈએ, પરંતુ સેફટી ફર્સ્ટ હોવી જોઈએ। કુદરતી ઘટના તો હોય થાય એ વાત જુદી છે, પરંતુ આપણા દ્વારા આપણે નિર્મિત કરેલી એવી ઘટના ન થવી જોઈએ એ ચોક્કસ પ્રકારે જે તે શાળાની જવાબદારીમાં આવે। તો શાળા જ્યાં જ્યાં સંદેશો સાંભળે છે એ દરેક શાળાવાળા આવા ખુલ્લા વાહનોમાં 123 જેટલા બાળકોને આવા વાહનમાં લઈ જવા આ એક ખૂબ ગંભીર પ્રકારનું પગલું ભર્યું છે। આ ગંભીર ઘટના છે। આ તો ભગવાન કરે ને કંઈ દુર્ઘટના ન ઘટી હોય, પરંતુ દરેક બાળક પોતાના વાલીનો જીવ હોય છે ને આપણો પણ જીવ હોય છે। બાળક એ બાળક છે, તો એમની સંવેદના સમજીએ, એમની ખુશીમાં આપણે નિયમો ન ભૂલી જઈએ એ ચોક્કસ પ્રકારે હું સંદેશો આપું છું અને એ પ્રમાણની મેં ફરી વખત અમારા નિયામકની તપાસ માટેના આદેશ કર્યા।